અહીંથી પડી ગયેલા અને પડાઈ ગયું દાદરેથી. જે લોખંડના દાદરા છે કે નહીં ત્યાં બધું અત્યારે મતલબ આરામ આવ્યો છે. આ બધું ઊભો નથી જતો ને કેટલા દિવસનું કીધું ડોક્ટરે? 10 દિવસ. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો અત્યારે બધા મજામાં જ હશે. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જય માતાજી. તો ફાઇનલી અત્યારે હે કે નહીં આપણે મસ્ત લોકેશન ઉપર આવી ગયા છીએ. અને અહીંયા છે કે નહીં આ એક એવો વિસ્તાર છે, અહીંયા બધા મતલબ બિઝનેસ વાળા છે, ઘણા પ્રકારના બિઝનેસ થાય છે. અને આ છે કે નહીં ગાર્ડન છે અમુક. તો અહીંયા એક જગ્યાએ અમે શૂટ કરવા આવ્યા છીએ. મસ્ત મજાનું લોકેશન છે અને શૂટ કરવા આવ્યા છીએ. તો ફેમિલી, તમને એક વાત જણાવવાનું છે કે જો ઘણા ટાઈમ પહેલા જે સુરતમાં વરસાદ આવ્યો હતો અને જે વિસ્તારમાં પાણી ભરાણું હતું કે નહીં એ આ બધો વિસ્તાર હતો. કારણ કે આમાં છે કે નહીં બધું બહુ કડકડ અમુક પાણી થઈ ગયું હતું. એટલા વિસ્તારમાં બધે પાણી ખૂબ ભરાઈ ગયેલું હતું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે છે કે નહીં હવે હું તમને એક વિસ્તારમાં જે પાણી ભરાણું હતું કે નહીં એ વિસ્તારમાં તમને મારે લઈ જવાના છે. આપણે જો અહીંયા જવાનું છે. તો અત્યારે જો નાના ભાઈની રૂમે ખબર કાઢવા આવી ગયા છે. કારણ કે તમને વાત નથી કરી. તો અત્યારે જો ભાઈને અમારે અહીંથી ખડી ગયેલો છે. અહીંથી ખડી ગયેલો અને 100 છે. એટલે હાથ ખડી ગયેલો છે. મતલબ કા ભલા કઈ રીતના તાર પપ્પાને હું કઈ રીતનું છે? ધાબે પગી છે બીજું કઈ નહીં, સીડીએથી પીડા છે. પપ્પા શું છે કે આ બધા છોકરા રમતા હતા કે નહીં, આ ગોલુભાઈ ને બધા ભાઈ ભાગીને બધા વૈયા ગયા છે, તોફાન કરતા હોય છે, છોકરાને મારવા ગયા છે કે નહીં, એટલે થોડુંક પડાઈ ગયું દાદરેથી. જે લોખંડના દાદરા છે કે નહીં ત્યાં બધું અત્યારે મતલબ આરામ આવ્યો છે. આ બધું ઊભો નથી જતો ને કેટલા દિવસનું કીધું ડોક્ટરે? 10 દિવસ. 8 થી 10 દિવસ કીધેલું છે. અને મતલબ હાવ આ જે ખંભો છે કે નહીં અહીંથી બધે અહીંથી આખું નોખું થઈ ગયેલું છે, બધું ખડી ગયેલું છે. ભાંગતૂટ કાંઈ નહીં છીલી, પણ એમ તો કાંઈ વાંધો નહીં આવે. 4-5 જમણમાં એમ તો બધું કમ્પ્લીટ થઈ જાય. માવો બનાવી દો. ઉપર બધો કેન્સલ કરી નાખવાનો. 15,000, 2,000, 4,000, 5,000, પછી આ પાછા 2,000 ઉપર અલગ. આ મહિનાનું કામ, આ મહિનાનું બધું અલગ. આજ કેટલી તારીખ છે? કાલનો ગઈનો આજનો જે મારે 25 છે ને અધૂરા થઈને મારે કામ છે ખાલી કલાકનું. ખાલી માવો બને એમ નથી, માવો બનાવી દો. કારણ કે આ હજોડો હલે એમ નથી ભાઈનો. કારણ કે કેટલા 11:30 થઈ ગયા. 11:30 આવવું પડે તાત્કાલિક. જમવાનું બાકી છે, ડાયરેક્ટ જ આવ્યું. મારે જમવાનું બાકી થઈ ગયું. દવા પીને ખાલી ઉભા છે. મેં પહેલા ના જઈ આવું, મેં કીધું જમીન ડાયરેક્ટ પછી જમવા નહીં જાય બે પહેલા હું જઈ આવું, મેં કીધું. દવા પીને ઉભા છે. હમણાં બોલા હમણાં તાર પપ્પાને હેરાન ન કરતા, પાછા હમણાં રાયડું ન નખાવતા. આ બધું હાવ સારું થઈ જાય ને પછી તમ તારે આ બધા વાંધો નહીં આવે એમ. આવ્યો તો હજી ડાયરેક્ટ રૂમે આવીને ડાયરેક્ટ અહીંયા આવ્યો, તારીખમાં આવ્યો હું. એટલે મારે એમ કે ખોટ હા કાંઈ આવ્યું કે નહીં, મેં કે ઓલું કરે છે ઓલી ડાઉન તો થોડોક હતો એને. એ કોઈ દિવસ મને રિસર્ચ નું એટલું બધું કે નહીં કે રિસર્ચ તાત્કાલિક તો મને ગળે થોડું ઉતરે.
નીતાએ વાત કરી ને પછી મેં કીધું તું અમે કે હાસું હવે મેં કીધું મારે એમ કે તું મને હાસું નતું લાગ્યું હસવાડું. એટલે જ કીધું મેં કે રૂમે ખબર કાઢી આવ્યું મેં કીધું મને ગળા નતું ઉજર્યું કે એ નીતાએ વાત કરી ને મેં કીધું હવે હાસું મેં કીધું હવે મેં કીધું જવું છે ને અમારે પાસે અર્જન્ટ દેવા પડે આમાં. એ આખું અહીંથી ખડી ગયું પછી હાથે આમ હલે નહીં તારો સારું કેમ આમ હલે જ નહીં. પણ ત્યારે કેમ ફોન નો કર્યો એમ ત્યારે ફોન કરાય ને એમ છે. મને ખબર નથી મને ગીતામાં એટલા પૈસા થઈ ગીતા 500 રૂપિયા હતા તે 5 વાગે અહીંયા આવ્યો 5 વાગે આવ્યો મારી ગુપ્ત થઈ તો બોલો અને કોણ કોણ હતું ઓલા કોણ કોણ હતો આ જવાબ દે. હા 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 પછી તું અહીં જાય લે હોય બોલ. માર્યો તો કે પછી હા હા વરસાદ ચાલુ હતો પણ આ લોખંડ ના દાદરે હતી કે આ નીચે ના ક્યાં દાદરે હતી કે આ ઓલા લાદી પણ આ ભોલિયા માર્યો તો કે મારવા જતો હતો હાથમાં નો ભોલ્યો હાથમાં નો આવે બે વાર તો અડી એમ તો ખાઈ છે. તને નો આવ્યો હોય એ હાસો જ બોલે બોલો બે તોફાન કરતા હશો તમે તો હા તો બે ને તો એને આ તારી રૂમે તારી વાર આવો એટલે એમાં એવું છે હર્ષના આ તો પછી તારો ખેપાની છે ને બધું જોયું ને પણ એમ ને એમ જવા દેવાય એમ વાંધો ન આવે અહીંયા વાહન નથી જોવે ને એટલામાં કઈ વાહન ન હોય પણ બહુ આગળ નહીં એટલા બધું હું તો એને ખબર પડે એમ તો ક્યાં ગયા તા શેરીઓમાં પણ બહુ પછી આગું નહીં જવાનું પેલા એટલામાં છે ને હા એટલામાં જ રમવાનું ના નો જવાય ભોલા રમવું હોય ને અમારી રૂમ છે ના પછી અમારી રૂમ અને અહીંયા બે જગ્યાએ જવાનું પણ બહુ આગું નહીં જવાનું.